જય માતાજી મિત્રો, આજ અમે આવી ગયા છે ઓબાને કેરી થઈ ગઈ છે મોટી, તો અમે જોઈશું કે ઓબાને કેરી ચેવડી ચેવડી થઈ ગઈ છે, તો તમને એ બતાવશું, તો વિડીયો જોતા રહો. અમે ઓબે આવી ગયા છે, તો ઓબાને કેરી મોટી થઈ ગઈ છે. મિત્રો ઓબાનું થડ છે, તો ઓબાને પત્તી વધારે છે, તો કેરીઓ દેખાતી નહીં. તો આપણે ઉપર ચડીને જોઈશું તો કેટલી કેરીઓ આવી છે, તો વિડીયો જોતા રહો. હવે ઓબા ઉપર ચડીને અમે બતાવીશું કે તમને પત્તી બહુ વધારે છે એટલે દેખાતી નથી. તો હવે આપણે ચડીશું ઓબા ઉપર ચડીને બનાવશું એક વિડીયો. જો મિત્રો અમે ઓબા પર ચડી ગયા છે, તો ઓબાનો ડાળવા વધારે છે, તો આપણે આગળ જઈશું. જો મિત્રો કેરીઓ ઓછી કેરીઓ આવી છે, તો વિડીયાને થોડોક સપોર્ટ કરજો. તમારો થોડો સપોર્ટ જોવે છે મિત્રો. તો આપણે બીજી ડાળે જઈશું. આ ડાળે મિત્રો કેરીઓ વધારે છે. આ એક લુંઘામાં લગભગ 10 કેરીઓ જેવું છે. જો મિત્રો તમારા ગણ્યું તો ઘણો ભરી 10 કેરીઓ છે, તો એવા લુંઘા છે. જુઓ મિત્રો, ઓબો બહુ કમર ઘોટ પડ્યો છે, તો ઓબામાં ફરાય એવું નહીં. તો ઓબાને ડાળવા વધારે છે. આખો ઓબો તમને બતાવું. જો મિત્રો આ ઉપર એક ડાલ ગઈ છે અને કેરીઓ બહુ છે. કેરી મોટી મોટી થઈ ગઈ છે. આમાં અંદર ઝાડ બાજી ગઈ છે. જો મિત્રો ઓબાને ડાલી ગયેલી છે. ઓબાનું થડ છે. વિડીયો થોડોક લાંબો બનશે. મિત્રો વારી ડાલે જઈને ચેક કરશું. ડાલે જેવી કેરીઓ આવી છે, ચેક કરશું આપણે. તો વિડીયો જોતા રહો. જો મિત્રો આવો બે તો માપે ડાલે કેરીઓ છે.
તો આ ઉપરની ડાલી છે. મિત્રો હવે આપણે આજે ડાલી જઈશું. આ ડાલી પણ બહુ કેરીઓ આવી છે. તો ઉપરની ડાલી છે. તો આટલો વિડીયો અમે હવે સમાપ્ત કરે છે. તો વિડીયો ગમે હોય લાઈક કરજો ને કમેન્ટ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.